હેલો બચ્ચા માટે વેલકમ બેક ટુ જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ। અને આને પહેલાનો લેક્ચર જે ઘનફળ ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ વાળો હતો એના તમે સૂત્ર કમ્પ્લીટ કરી નાખ્યા હશે, પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ વાળો। તો હવે એને આધાર દાખલાઓ છે, પણ સૂત્ર આવડવા જોઈએ। સૂત્ર બાજુમાં લખીને રાખજો જેથી હું એ દાખલા ગણું તમને તરત આવડે। ઓકે, ચલો પહેલો, જો એક સમકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ 5 સેમી અને 12 સેમી છે, સમકોણ ત્રિકોણ એનો કાટખૂણો, તો પેલા કાટકોણ ત્રિકોણ દોરવાનો, આને કહેવાય કાટકોણ ત્રિકોણ। આ 90 નો ખૂણો, ઈ કાટખૂણે જે બાજુ છે ને ઈ એક 5 છે, બીજી 12 છે। તો હવે આખા ત્રિકોણની પરિમિતિ જોતી છે। પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો। પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુઓનો સરવાળો। ઓકે, ત્રીજી બાજુ જોઈએ ને, નથી, તો પહેલા એ તો શોધો। તો કાટકોણ ત્રિકોણ માટે એક નિયમ યાદ રાખજો, પાયથાગોરસનો પ્રમેય। a b અને આ c હોય ને તો આવું થાય, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર c સ્ક્વેર। રેડી? ચલો, a નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, b નો વર્ગ 12 નો વર્ગ 144, c ગોતવાના છે એટલે c નો વર્ગ 144 ને 25 169 બરાબર c નો વર્ગ। હવે વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગમૂળ ઉડી જાય, c 169 કોનો વર્ગ હતો યાદ કરો તો 13 નો। તો આનો જવાબ કેટલો આવશે? 13। હવે તમને કીધું કે ત્રિકોણની પરિમિતિ, તો ત્રણેય બાજુનો સરવાળો કરી દો, 5 12 અને 13, તો 13 ને 12 25, 25 ને 5 કેટલા થશે? 30। તો જવાબ કેટલો આવશે? 30। ડન? ચલો નેક્સ્ટ દાખલો। એક હોલ છે, એ 20 મીટર બાય 12 મીટરનો છે। પહેલું માપ હંમેશા આડું હોય, બીજું ઊભું હોય। આવો એક રૂમ છે, હોલ છે, એનું આડું માપ 20 મીટર છે, ઊભું માપ 12 મીટર છે। અને તમારે અહીંયા 4 મીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ, જેની બાજુનું માપ કેટલું હોય? 4, તો આ બધી બાજુ કેટલી હશે? 4 4। ઓકે, તો આ એક ટાઇલ્સનું માપ છે। હવે આમાં કેટલી ચોટે ગણવી છે, તો ટાઇલ્સ હોય, બોટલની સંખ્યા હોય, જ્યારે તમારે સંખ્યા ગણવાની હોય ને ત્યારે ઉપર મોટું માપ, નીચે નાનું માપ, અને ઈ માપ એટલે કયું? ક્ષેત્રફળ એમ। ચલો, ઉપર મોટું ક્ષેત્રફળ, મોટું એટલે 20 બાય 12, નીચે નાનું 4 બાય 4। ઓકે, ઉડાડો ભાગ, 4 પંચા 20, 4 તેરી 12, 5 તેરી કેટલા થશે? 15। તો આ હોલમાં 4 બાજુની 4 મીટરની લંબાઈ હોય ને એવી કેટલી ટાઇલ્સ ચોટી જાય? 15। એટલે આ તમારે ખરીદવાની કેટલી? 15 ટાઇલ્સ। આવડી ગયો એટલો? ડન? હંમેશા તમને કીધું હોય કે કેટલી જોઈએ, ટાઇલ્સ હોય, ઈંટ હોય, બોટલ હોય, તો મોટા માપનું ઉપર ને નાનું માપ નીચે। ક્ષેત્રફળ આપ્યું ક્ષેત્રફળ, ઘનફળ આપ્યું ઘનફળ। ઓકે, આવડી ગયું? ચલો નેક્સ્ટ દાખલો એવો જ છે કંઈક, હવે ખાલી પોઈન્ટનો ફરક આવશે। 8 મીટર 6 મીટર અને 22.5 સેમી। આ દાખલાઓમાં એકમને ધ્યાનમાં રાખવો પડશે। જો અહીંયા સેમી આવ્યું એકમાં। આવી દીવાલ બનાવી છે, જ્યાં 8 મીટર લાંબી હોય, 6 મીટર પહોળી હોય, 8 મીટર લાંબી હોય, 6 મીટર ઊંચી હોય અને 22 સેમી પહોળી હોય, એવી દીવાલ બનાવી છે। અને એમાં 25 11.25 અને 6 સેમી માપની ઈંટ કેટલી જોઈએ? હવે વળી આ પાછું બધું સેમીમાં છે। અને બચાવો, આ દાખલો તમારો નવોદયનો, અને મારી આ જ YouTube ચેનલની અંદર તમે એસ્ટિમેટિંગ કોસ્ટિંગ વેલ્યુએશન નામનું પ્લેલિસ્ટ ખોલશો ને એટલે એન્જિનિયરિંગની અંદર, સિવિલ એન્જિનિયરિંગમાં કોઈ પણ દિવાલનું માપ હોય તમારી પાસે, તો એ દિવાલમાં ઈંટ કેટલી હશે ને એ ગણ્યા વગર તમે કહી શકો। તમારે ગણવી ન પડે, પ્લાસ્ટર ઉખેડવાનું નહીં, મૂકીને ગણવાનું નહીં, દિવાલનું માપ હોય ને તમારે ઈંટનું, એક ઈંટનું માપ હોય ને એટલે એ દિવાલમાં ઈંટ કેટલી છે ને તમે ગણી શકો। હવે વિચારો, તમે અહીંયા ગણો છો દાખલો, પેલા લોકો એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં એસ્ટિમેટિંગ વેલ્યુએશન અને કોસ્ટિંગ વાળા સબ્જેક્ટમાં આ જ દાખલો સેમ ભણે છે, એટલે ખબર પડે છે લેવલ તમારું કેટલું જોરદાર છે। કમ્પ્લીટ? ઓકે, ઈંટ ગોતવાની છે ને સંખ્યા। ચલો, તો મોટું માપ ઉપર, દિવાલ મોટી હશે, ઈંટ નાની હશે ને,
દિવાલનું માપ છેદમાં ઈંટનું માપ, પણ બધા એકમ સરખા રાખવા જોશે. ઓકે, 8 મીટર, 6 મીટર, 22.5 પોઈન્ટ કાઢી નાખું છું એટલે પેલા 10 જ મૂકી દઉં છું નીચે, ઈ સેમીમાં છે. પછી 25, 11.25 એનો પોઈન્ટ કાઢી નાખું છું એટલે એનો પોઈન્ટના 100 ઉપર જશે ને, પોઈન્ટ પછી 2 રકમ છે અને 6. ઓકે, હવે શું થશે? આ 2 મીટરમાં છે, બાકી બધું સેમીમાં છે, તો 2 જ મીટરમાં છે ને સેમીમાં ફેરવો ને, મીટર ને સેમીમાં ફેરવો 100 વડે ગુણાય, 1 મીટર બરાબર 100 સેમી. જો આગળના ચેપ્ટર હવે કામ લાગે છે. હવે ભાગ ઉડાડો જેટલું ઉડે છે. 6 6 11. ઓકે, પછી 25 9. રેડી? અને હવે 1125 વધ્યા છે. 1125 નો 9 થી ભાગ ચાલે ખરો? ચેક કરો જોઈએ. 9 એકા 9, પેલા 5 ને 2 7, 7 ને 8, 8 ને 9, 9 થી ભાગ ચાલશે. 1125 ભાગ્યા 9, 9 એકા 9, 2 વધ્યા 22, 9 દુ 18, કેટલા વધ્યા? 4 અને 45, 9 પંચાને 45, એટલે અહીંયા જવાબ આવ્યો 129. પણ એ બહુ લાંબો પડી જશે, એના કરતા 25 થી ભાગ ચલાવો. 1125 નો 25 થી ભાગ, 25 ચોક 100, એટલે અહીંથી કેટલા વધ્યા? 12, પછી 5, 25 પંચા 125. તો ચલો આ થઈ ગયું 45 ગુણ્યા 25, 100 છે. 25 ચોક 100, 25 25 ગયા. ઓકે, હજી 9 છે. 9 પંચા 45, રેડી? 10 પંચા 50 ને, એટલે 50 નો અહીંયા ભાગ ઉડે તો 50 દુ 100, એટલે હવે કેટલા વધ્યા ઉપર જોવો તો 8 100 4 અને 2, 4 દુ 8, 8 64, 64 ગુણ્યા 100, કેટલી ટાઇલ્સ થઈ? સોરી, ઈંટ કેટલી થઈ? 6400. આવડી દિવાલ બનાવી હોય ને તો આ માપની 6400 ઈંટ જોશે. ખુશી ગયો? હવે કમ્પ્લીટ. ભાગ ઉડાડવામાં તકલીફ થશે. નેક્સ્ટ ચલો, એક બગીચો છે 1500 મીટર લાંબો અને 750 મીટર પહોળો. 1500 મીટર લાંબો, 750 મીટર પહોળો. ઓકે, રેડી? તમારે સાયકલ થી 4 ચક્કર લગાવવાના છે. તો 4.5 કિમીની ગતિથી જાય છે, સમય કેટલો લાગશે? ઝડપ આપી છે. ઝડપ કેટલી આપી છે? 4.5 કિલોમીટર પ્રતિ કલાક. શું શોધવો છે? સમય. હવે જો ઝડપ વાળા દાખલા અહીંયા આવ્યા. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય ગોતવો હોય શું થાય? અંતરના છેદમાં ઝડપ. તો ઝડપ આપી છે, અંતર ગોતવું પડે. તો એ 4 આટા માર્યા, કેટલું અંતર કાપ્યું એ તો જોઈ. ચલો, 4 આટા માર્યા એટલે 1 આટો, એટલે 1 પરિમિતિ. એવું કેટલી વખત? 4 વખત થયું. તો અહીંયા લંબચોરસ છે ને, લંબચોરસની પરિમિતિ એટલે શું થતું હતું? 2 કૌંસમાં l વત્તા b. એવું પાછું કેટલી વખત? 4 વખત. તો 4 દુ કેટલા છે? 8. હવે l કેટલા છે? 1500. b કેટલા છે? 750. રેડી? 1500 ને 750 કેટલા થશે? 2250 ગુણ્યા 8. આના મને રહેવા દો ઘડીક વાર. 2250 ગુણ્યા કેટલા છે? 8. હવે આમાં કિંમત મૂકી દો. ચલો, અંતર મળી ગયું છે. અંતરમાં કિંમત મૂકો. 2250 ગુણ્યા 8 છેદમાં ઝડપ કેટલી છે? 4.5. હવે આ આપ્યું તમને મીટરમાં, આ આપ્યું તમને કિલોમીટરમાં. આ મીટરમાં, આ કિલોમીટરમાં. કિલોમીટરને મીટરમાં ફેરવો. 1 કિલોમીટર બરાબર કેટલા થશે? 1000 મીટર. પતી ગયું. અને બીજું આનો પોઈન્ટ કાઢીશું એટલે ઉપર વહી જશે ને 10. હાલો ઉડાડો. 0 0 0 0. હવે 10 વહી જશે, રહેવા દો. 225 ને 450. 225 ગુણ્યા 8 છેદમાં 450, 45. 225 દુ 450 થાય અને 4 દુ 8 થાય. તો જવાબ કેટલો આવશે? 4 કલાક. કેટલો સમય લાગશે? 4 કલાક. ડન. મસ્ત મજાના દાખલા છે બચ્ચાઓ. આ તમે એન્જિનિયરિંગમાં આવા દાખલા છે પાછું ભણશો. 12 મીટર અને 10 મીટરનું ભૂતળ. ભૂતળ એટલે ભોંયતળિયું. એના ઉપર લંબચોરસ શિલાઓ. શિલાઓ એટલે પટ્ટી. લંબચોરસ પટ્ટી લગાડવી છે. એ પટ્ટી કેટલી જોઈએ? સંખ્યા એવી ને પાછી. ઓકે,
સંખ્યા બરાબર મોટું માપ ઉપર 12 મીટર 10 મીટર, નાનું માપ નીચે 10 સેમી 8 સેમી. એકમ સરખા નથી, કરવા પડે, કરવા જ પડે ને, સીધી વસ્તુ છે. 1 મીટર બરાબર 100 સેમી, 1 મીટર બરાબર 100 સેમી, એટલે આ બેને ફેરવા બે સેમી. 10 ગુણ્યા 8, હવે બધું સેમીમાં છે. ઓકે, હવે બાબુડાનો ચલો 10 10 ગયા 8, તો 4 દુ 8 ને અહીંયા 4 તેરી 12, 4 4 ગયા. ઓકે, 50 દુ 100. હવે કેટલા વધ્યા? 50 તેરી 150 અને બીજા 2 0 એટલે 15000 તમારે શિલાઓ જોશે. કેટલી જોશે? 15000. ડન છે? ચલો નેક્સ્ટ. 10 સેમી બાજુવાળા બે ઘન સાથે સાથે રાખો. સમઘન, ઠોસ એટલે કઠણ, હો કઠણ, અને ખાલી ઘન કીધું એટલે એને તમારે સમઘન એટલે સરખી બાજુવાળો ઘન સમજવાનો. ઓકે, એ બે બાજુ બાજુ રાખો. તો આને દોરો એટલે આવો દેખાશે અને આ આવો દેખાશે. રેડી? હવે તમને કીધું ઘનફળ શોધો, આખું બની જાય ને એનું. તો આ કેટલું હતું? 10. આ કેટલું હતું? 10. આ કેટલું હતું? 10. આ કેટલું હતું? 10. હવે આ ગોતી લો. લંબાઈ કેટલી થઈ? 10 ને 10 20. પહોળાઈ કેટલી થઈ? 10. ઊંચાઈ કેટલી થઈ? 10. 20 દાણ 200, 200 દાણ કેટલા થયા? 2000. સેમી 3 વખત એટલે એને કહેવાય ઘન સેમી. 2000 ઘન સેમી. આ દાખલો એન્જિનિયરિંગમાં છે, જોજો તમે, ફ્રી થઈ જાય પછી. ઓકે, સેમ જ વસ્તુ છે. ચલો, ચોરસની બાજુની લંબાઈ શોધો કે જેનું ક્ષેત્રફળ અને પરિમિતિ સમાન હોય. ઓકે, ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસની પરિમિતિ બે સરખા આપ્યા છે આપણને, હોય એવું જરૂરી નથી. અહીંયા કીધા છે એટલે મૂક્યા નહીં. ચોરસનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા L, ચોરસની પરિમિતિ એટલે 4L. ઉડાડો ભાગ. L L બે બાજુથી ગયા તો L બરાબર કેટલા થયા? 4. અને L એટલે લંબાઈ જ થઈ ને ચોરસની. હા કે ના? હા કે ના? તો ચોરસની લંબાઈ કેટલા સેમી? તો કેટલી આવે? જો 4 સેમી. પતી ગયું. વાહ, નેક્સ્ટ. બધા સરખા જ છે, મજા આવે. એક હોલ છે 20 બાય 24 ની એની સાઈઝ છે. ઓકે, 20 મીટર પહોળો, 24 મીટર લાંબો હોય ને એવો હોલ છે. ફરસ પર તમારે ટાઇલ્સ લગાડવાની છે. 0.4 બાય 0.3 ની બાજુવાળી ટાઇલ્સ. રેડી? આ 20 બાય 24 છે જ. હવે તમારે કેટલી ટાઇલ્સ લગાડવાની છે? 0.4 બાય 0.3 ની. અને એની સંખ્યા કેટલી? પતી ગયું. સંખ્યા બરાબર મોટો ઉપર, હોલ જ મોટો હોય ને ટાઇલ્સ કરતા. 20 બાય 24 પાછા એકમ સરખા છે હો બધાયને. જો મીટર 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 એટલે કઈ લખવાની જરૂર નથી. 0.4 અને 0.3 પોઈન્ટ કાઢું એટલે 10 10 આવશે ને, કેમ કે પોઈન્ટ પછી આંકડો ઉપર છે તો બે ના 10 ઉપર. ચલો 4 5 20, 8 તેરી 24, 8 પંચા કેટલા થયા? 40. 1 ને 2 0 બીજા. જવાબ કેટલો આવશે? 4000 ટાઇલ્સ જોશે. પૂછ ગયા ઉલાલા. ચલો નેક્સ્ટ. આકૃતિ આપી છે અને તમારે શેત્રંજી છે. આવા આકારની શેત્રંજી છે. આ શેત્રંજીની તમારે પરિમિતિ ગોતવાની છે. પરિમિતિ એટલે શું થાય? ફરતી બાજુનું માપનો સરવાળો. પરિમિતિ એટલે શું થાય? ફરતી બાજુના માપનો સરવાળો. કલ્ય સરવાળો. પતી ગઈ વાર્તા. સીધો દાખલો. પણ ભૂલ પડી, મરી ગયા. 5 5 ને 1 6. તો આ કેટલું છે? નથી આવડતું. 5 માંથી ઉપરનું 3 વહી ગયું તો આ કેટલું હોય? 2. આ ઊભું કેટલું છે? 2. તો આ કેટલું છે? 2. હવે ગણો ને. 5. આ કેટલું છે? 1. પેલા બધું પૂરું કરી દો, ભેગું કરી દો. ચલો, આ 5 હતું તો આ કેટલું છે? કેમ કે એની સામે આનું આ 3, તો હવે વધ્યું કેટલું હોય? 2 જ હોય ને. આ 2 ની સામે 2, 1 ની સામે 1. હવે ચેક કરો. 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 2 15, 15 ને 1 16. અને મીટરમાં છે ને બધું, એટલે ધ્યાન રાખજો. જો 16 મીટર, 16 ચોરસ મીટર, 11 ચોરસ મીટર, 11 મીટર નહીં આવે. આ બે તો નહીં જ આવે.
અહીંયા 2 છે અને આ આગળ ઓપ્શન આપ્યો ને તમે ટીક કરીને આવતા રહ્યો. ક્ષેત્રફળ હોય ને તો ચોરસ આવે શબ્દ. ક્ષેત્રફળ નથી, તમને કીધું છે પરિમિતિ, એટલે શું આવશે? 16 મીટર. ડન. એક લંબચોરસ મેદાન છે, એની લંબાઈ ને પહોળાઈ આપી છે. લંબચોરસ મેદાન, એની લંબાઈ આપી છે 3.2/4, પહોળાઈ આપી છે 2.1/2 અને ચારે બાજુ વાડ લગાડવી છે. અને વાડ જે લગાડવાની છે ને, વાડ કરવાની છે ને, એનો ઓલો મજૂરી એવું કહે છે કે 1 મીટરની વાડ હશે ને તો તમારે 2.3/4 રૂપિયા આપવા પડશે. તો પેલા ગોતી ખરા વાડ કેવડી છે? તો વાડ એટલે ફરતી બાજુ વાડ હોય ને, ફરતી બાજુ વાડ એટલે શું થયું? પરિમિતિ ને. ઓકે, લંબચોરસની પરિમિતિ 2 + L + B. ઓકે, 2 L કેટલા થયા? 3 3 ચોક 12 12 દુ 24. સીધા જ મૂકી દો ને. ચલો 24/4, 2 દુ 4 4 ને 5 5/2. લસા લઈ લો. ચલો મોટી સંખ્યા આવશે ને લસા 4. અહીંયા તો 4 આપ્યા છે એટલે 24. અહીંયા 2 ના 4 કરવા 2 વડે ગુણવા પડે તો 5 ને 2 વડે ગુણો કેટલા થશે? 10. 24 ને 10 44. 44 ભાગ્યા 4 એટલે 11 ચોક 44. 11 દુ 22 મીટરની વાડ છે. કેટલા મીટરની વાડ છે? 22 મીટરની. હવે 1 મીટરનો ભાવ 2.3/4 એટલે કે 4 દુ 8 8 તેરી 24/4. 4 દુ 8 8 ને 3 11. સોરી બેટા, 4 દુ 8 8 ને 3 11/4 રૂપિયા ભાવ લે છે. તો ઓકે, આપણી કેટલી છે? 22. એને ગુણ નાખો 11/4. રેડી? 1 મીટરના 11/4 રૂપિયા તો 22 મીટરના કેટલા થાય? ગણો કેટલા થશે? ભાગ ઉડશે 4 વડે? ના, 2 વડે ઉડે. 11 દુ 22. 11 અને 11 ગુણ્યા 11 121 થાય. તો ત્યાં અઘરું થઈ જશે. એવો જવાબ નથી આપ્યો. 121 ને અડધા કરવા જાવ તો ઘટે છે. એવો જવાબ આપ્યો છે 3.2/4, 2.1/2 અને છેલ્લે 2.3/4. અહીંયા ભૂલ નથી ને? 3 ચોક 12 12 ને 2 14 છે. જુઓ અહીંયા. ચૌદના છેદમાં 4, 5/2 લસા 4, 14 ના 14 એમનેમ, 5 દુ 10, 24/4, 4 છંગ 24 એટલે અહીંયા લીધા 12. રેડી? 4 છંગ 24 ને છે લીધા કેટલા? 12. પાક્કું છે ને? 10. ઓકે, હા. ચલો હવે 12 ગુણ્યા 11/4 ઉડાડો ભાગ 4 તેરી 12, 11 તેરી 33 રૂપિયા ભાવ થશે. નેક્સ્ટ આટલો. એક ચોરસની પરિમિતિ 60 છે તો ક્ષેત્રફળ કેટલું હશે? પરિમિતિ એટલે 4L બરાબર 60. તો L બરાબર કેટલા થાય? 60/4 એટલે 15 આવે ને? 15 ચોક 60. હવે ક્ષેત્રફળ એટલે શું થાય? L ગુણ્યા L એટલે 15 ગુણ્યા 15. એક ને એક સંખ્યા 2 વાર એટલે વર્ગ. 15 નો વર્ગ 225 ચોરસ મીટર. કેમ કે આપ્યું હતું મીટરમાં તો શું થશે? ચોરસ મીટર. રેડી? ચલો નેક્સ્ટ. એક રૂમની લંબાઈ 10, પહોળાઈ 8 અને ઊંચાઈ 6 છે તો 4 દિવાલનું ક્ષેત્રફળ કેટલું? પેલા રૂમ તો ક્રિએટ થવી જોઈએ ને. ઓકે, અહીંયા જુઓ. લંબાઈ 10, પહોળાઈ 8 અને ઊંચાઈ 6. હવે સમજો. એક રૂમમાં દિવાલ કેટલી છે? 4. બે 10 મીટર પહોળાઈ અને 6 મીટર ઊંચાઈ વાળી એટલે એનું ક્ષેત્રફળ મળ્યું 10 × 60. એવી 2 એટલે 120. પછી બીજી બે કઈ 8 મીટર પહોળાઈ 6 મીટર ઊંચાઈ. 8 × 6 48 અને એવી કેટલી? બે દિવાલ ને સામસામી તો 48 નું કેટલા થાય? 96. હવે કરી નાખો ટોટલ. 120 ને 100 220 માંથી 4 જાય તો કેટલા વધે? 216 ચોરસ મીટર. સમજાણું? ફરીથી અહીંયા તમને આમ રૂમ બનાવી થઈ ગઈ ને રૂમ. તો જો આ એક રૂમ, એવી સામે બીજી રૂમ. તો આ રૂમનું ક્ષેત્રફળ કેટલું થાય? 10/6. અહીંયા આ રૂમ, એવી અહીંયા રૂમ, એનું ક્ષેત્રફળ કેટલું થાય? 8/6. એવી ડબલ.
રેડી? અને પછી સરવાળો. ચલો આમાં એનું ક્ષેત્રફળ કેટલા આપ્યું છે? એક આકૃતિનું ક્ષેત્રફળ આપ્યું છે તમને, શોધવાનું કીધું છે. તો માપ શું થશે? જો આ ચોરસ છે એટલે બધી બાજુ કેટલી થશે? 12. I12. ઓકે. અને હવે પતી ગયું. બે ત્રિકોણ અને એક ચોરસ. તો ચોરસનું કેટલું થાય? L ગુણ્યા L. બે ત્રિકોણ એટલે બે વખત ત્રિકોણ 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ બે ગયા. ચલો L ગુણ્યા L એટલે 12 ગુણ્યા 12. આ પૈતું પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો છે? 4 અને વેધ ઊભું એટલે કેટલું છે? 12. 4 ગુણ્યા 12. 12 નો વર્ગ કેટલો થાય? 144. 12 ગુણ્યા 12. 12 ચોક કેટલા થાય? 48. 8 ને 4 12 નો બગડો વધી પડી 1 4 4 8 ને 1 9 192 સેમી સ્ક્વેર. ડન? 192 સેમી સ્ક્વેર. ચલો નેક્સ્ટ. એક લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે? 108. લંબાઈ 34 હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, પરિમિતિ આપી છે. લંબચોરસની પરિમિતિ એટલે શું થાય? 2 ગુણ્યા L વત્તા B બરાબર કેટલા આપ્યા છે? 108. 2 ને સામે લઈ જાવ એટલે ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં છે. 108 ના અડધા કેટલા થઈ જાય? 54. હવે તમને લંબાઈ આપી છે કેટલી આપી? 34. તો L બરાબર 34 વત્તા B બરાબર 54. તો B મળી જાય. જો 34 ને સામે લઈ જાવ 54 - 34. 54 માંથી 30 જાય તો તમને મળશે 20. B મળ્યા 20. L હતા કેટલા? 34. રેડી? અને હવે તમને લંબચોરસનું ક્ષેત્રફળ કીધું છે કે L ગુણ્યા B. L તો 34 હતા, B 20 મળ્યા. 34 × 68 680. કેટલું આવશે? 680. ડન? નેક્સ્ટ. વાહ, મસ્ત આવ્યું. એક માછલી ઘર છે, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. એમાં 50 લીટર પાણી ભર્યું છે. તો હજી કેટલું પાણી ભરીએ તો એ આખી ભરાઈ જાય? અત્યારે ભર્યું છે 50. તો પહેલા તો માછલી ઘરની કેપેસિટી ગોતવી પડે. કેપેસિટી એટલે ઘનફળ. માછલી ઘરની ક્ષમતા કયો કે ઘનફળ કયો કે કેપેસિટી કયો. એટલે શું થાય? લંબચોરસ છે ને, L B H 40 60 અને 50. પણ તમારે આવું સૂત્ર છે, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. તો તમારો જવાબ મીટરમાં જોશે, કેમ કે પાછું લીટરમાં આમ શોધવું છે ને એટલે. તો મીટરમાં ફેરવવા હોય, સેમી મીટરમાં ફેરવવા 100 વડે ભાગવા પડે. રેડી? ઓકે. તો પહેલા ગુણાકાર કરી નાખો. 6 × 5 = 30 ચોક 120. 1 2 3 મહિના. 1 2 3 મહિના. ઓકે. નીચે 100 100 અને 100 ઉડાડ. 0 0 0 0 0 0 0 0. કેટલા વધ્યા? 12/100 મીટર ક્યુબ આવ્યું. રેડી? આટલી થઈ. હવે ભર્યું છે કેટલું? એમાં 50 લીટર પાણી ભર્યું છે. તો 12/100 તો 1 મીટર ક્યુબે કેટલું પાણી સમાય? 1000 લીટર. તો આપણે કેટલા મીટર ક્યુબ આવ્યા છે? 12 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબમાં 1000 લીટર પાણી સમાય. તો આપણા 12/100 મીટર ક્યુબમાં કેટલું પાણી સમાય? તો 12/100 ગુણ્યા 1000 ઉડાડો ભાગ 0 0 120 લીટર પાણી સમાય. એટલે તમે લખી નાખો જવાબ 120. પણ ના, 50 તો ભરેલું છે. 120 ભરવાનું થાય ને, એમાંથી 50 ભર્યું છે. તો હજી કેટલું નાખવું પડે કે 120 થાય? તો 50 માં કેટલા ઉમેરો તો 120 થાય? 70. આ 120 માંથી 50 કાઢી નાખો પાણી, એટલે બાકીનું પાણી કેટલું જોઈએ? 70 લીટર. ડન છે? ચલો આનું ઘનફળ કીધું છે, આ સહેલો છે. 14 8 અને 3 નો ગુણાકાર. 14 8 અને 3 14 તેરી 42 42 ગુણ્યા 8 8 દુ 16 નો છગડો વધી પડી 1 8 ચોક 32 ને 1 33 336 ઘન સેમી.
ડન. ચલો આ ખેતરની ફરતે વાડ કરાવી છે અને એની પાસે 50 મીટર તાર છે, તો તાર કેટલો જોશે? તાર કેટલો જોઈએ? આ ફરતો વાડ કરીએ એટલો ને, એટલે પરિમિતિ જેટલો ને. ઓકે, તો 25 ને 25 50, 10 ને 10 20, 50 ને 20 થયા કેટલા? 70. જો ફરીથી તાર કેટલો જોઈએ? 25 મીટર આડો, પાછો ઊભો 10, ફરી પાછો ઉપર 25 મીટર ને ફરી પાછો 10, એટલે ટોટલ 70 મીટર તાર જોઈએ. એની પાસે છે કેટલો? 50. તો ઘટે જ કેટલો? 70 માંથી 50 કાઢી નાખો. 70 જોઈએ, એમાં 50 છે, ઘટે જ કેટલો? 20 મીટર તાર જોઈએ. ડન છે. ચલો નેક્સ્ટ દાખલો. એક ચતુષ્કોણ આપ્યો છે, અને એમાં તમને આવું માપ આપ્યું છે અળવીતું. તો પેલા એબીસી ની કિંમત મૂકો ને એમાં. પરિમિતિ તો સહેલું છે, આ ફરતું માપ મળી જાય એટલે બધાને સરવાળો કરી નાખશું. ચલો 3.1 ગુણ્યા a. એ કેટલા આપ્યા છે? 2 ને, તો 3.1 ગુણ્યા 2 31 દુ 62 એટલે 6.2 થયા. પછી અહીંયા b ગુણાકારમાં એટલે 17 ગુણ્યા 1.7 ગુણ્યા 3, 17 તેરી 51 એટલે 5.1 થયા. પછી c નથી આપ્યો, જોજો અહીંયા a છે, ફરી પાછો 5.1 ગુણ્યા a, તો 5.1 ગુણ્યા a એટલે 2, 51 દુ 102 થાય એટલે આ થઈ ગયું 10.2. અને હવે 2.7 વત્તા c આપ્યું છે, અહીંયા અટવાઈ જશો. સરવાળો અહીંયા સરવાળો, બાદબાકી અહીંયા બાદબાકી, ગુણાકાર અહીંયા ગુણાકાર, ભાગાકાર અહીંયા ભાગાકાર, ને abcd આપ્યો abcd સ્પષ્ટ મૂકજો. 2.7 વત્તા c, c કેટલા છે? 3.2. ઓકે, આને સરવાળો કરો. 7 ને 9 પછી પોઈન્ટ, 3 ને 2 5, 5.9. હવે સરવાળો કરી નાખો, બધાને સરવાળો કરો એટલે પરિમિતિ મળી જાય ને ચારે બાજુની. તો 6.2 5.1 10.2 5.9, 2 ને 2 4 ને 1 5 ને 9 14 નો ચોગડો, વધી પડી 1 પોઈન્ટ ને આરે પોઈન્ટ, 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 1 17, વધી પડી 1 27.4. કેટલું થશે? 27.4. ડન છે. ચલો નેક્સ્ટ. એક સમઘન બોક્સ આપ્યું છે, એની ધાર 3 મીટર છે. તો સમઘન બોક્સ આપ્યું હોય તો બધું 3 3 જ હોય ને, 3 3 3. તો ઘનફળ કેટલું? 3 ને ગુણાકાર, 3 તેરી 9 તેરી 27. 27. પણ અહીંયા આપ્યું શું? મીટર. ક્ષેત્રફળ આપ્યું હોય ને તો ઘન મીટર, ક્ષેત્રફળ આપ્યું હોય ને તો ચોરસ મીટર, ઘનફળ આપ્યું હોય તો ઘન મીટર. ઓકે, મીટર છે ને તો જવાબ પાછળ મીટર આવે. 27 વાળા 2 છે, સેમી નો આવે ને, અહીં મીટર આપ્યું છે એટલે શું આવશે? 27 ઘન મીટર. ઓકે, એક ભાગ આપ્યો છે, 400 મીટરની પહોળાઈ અને 300 મીટર લંબાઈ છે. લંબાઈ 400 અને 300 પહોળાઈ. લંબાઈ 400 300 પહોળાઈ. ભૂલ છે. લંબાઈ કેટલી છે? 400, પહોળાઈ કેટલી છે? 300. અને પરિમિતિ ગોતવી. શું થાય? 2 કૌંસમાં l વત્તા b. l કેટલા છે? 400, b કેટલા છે? 300, 400 અને 300 કેટલા થાય? 700. 700 ગુણ્યા 2 કેટલા થશે? 7 દુ 14, 1400 મીટર. ચલો પાછી આવી આકૃતિ. આવું પૂછે તો મજા આવી ગઈ. આની પરિમિતિ ગોતવાની, માપી લો. 1 ને 1 2, એકે બાકી ન રહેવા જોઈએ. પહેલા ચેક કરજો, આ બધાને માપ આપ્યા છે, આ રેડી છે. પછી ચેક કરો. 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 1 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 3 22, 22 ને 2 24. જો કેટલો? 24. પતી ગયું. વાર્તા ને વાર્તા, બાબુડો ચાતા. ઓકે, હવે આ ટાઇલ્સ વાળો તમને આવડશે હો. એક દાખલો આગળ ગણી ગયા એટલે એન પછીનો જે અઘરો છે ને કરાવું છું. લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 2.1 એટલે 2 આખા ને બીજો અડધો એટલે 2.5 ગણી છે. લંબાઈ l ઈ પહોળાઈ થી 2.5 ગણી છે, 2.5 ગણી છે. પરિમિતિ 56 હોય તેવા તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થશે? તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? પરિમિતિ આપી છે. ઓકે, તો 2 કૌંસમાં l વત્તા b બરાબર કેટલા આપ્યા? 56. 2 ને સામે લઈ જાઓ એટલે l વત્તા b. 56 ના અડધા કેટલા થશે? 56 ના અડધા 28. 28 પૂછો. હવે તમને l ની જગ્યાએ કેટલા આપ્યા છે? 2.5b.
અને આ બી તો હતા એટલે ટોટલ કેટલા થયા 3.5 બી બરાબર 28 બી બરાબર 28 ના છેદમાં 3.5 પોઈન્ટ કાઢી નાખો પોઈન્ટ કાઢી નાખો એટલે 28 ના છેદમાં 35 અને ઉપર આવ્યા 10 7 પંચા 35 7 ચોક 28 5 દુ 10 5 5 ગયા 4 દુ કેટલા થયા 8 બી 8 થયા તો એલ કેટલા મળે 2.5 ગુણ્યા 8 25 8 200 હિસાબે 20 અને હવે તમને ક્ષેત્રફળ કીધું છે તો L ગુણ્યા B 20 ગુણ્યા 8 8 દુ 16 160 ડન છે કમ્પ્લીટ ચલો નેક્સ્ટ આ આવડશે સોરી ઈ ગણાવવા પડશે ચલો અઘરો પડશે નહીં લંબાઈ અને પહોળાઈ 20/16 છે હવે તમારે મોટામાં મોટી લાદી ગોતવાની કે જે આખા તળિયાને ઢાંકે હવે તો એનો અર્થ એવો કે ઉપરના ગુણાકાર નીચેના ગુણાકારથી ભંગાવવો જોઈએ તો 20/16 ચલો 3/3 થી ભાગો ભાગ નહીં ચાલે એટલે આ નહીં આવે પેલું નીકળી ગયું 20/16 ને 2/2 થી ભાગો આ ચાલે 2 અહીંયા ચાલે તમે ટીક કરીને નો ચાલે મોટામાં મોટું કીધું છે હજી બીજા આંકડા છે 20/16 તો 4/4 થી ભાગો 4 × 25 ચોકે ચોકે 16 ભાગ ચાલે અને 1/1 થી તો ચાલે જ કેમ કે નીચે એક આપ્યો ન આપ્યો કઈ ફેર ન પડે હવે આ ત્રણેય મોટું કોણ છે 4 તો જવાબ શું આવશે 4 ડન ચલો નેક્સ્ટ મસ્ત મજાનો દાખલો છે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે પેલા ભાગ પાડો આને બંધ કરી દો અહીંથી બંધ થઈ ગયું ટીન છે અહીંથી બંધ થઈ ઓકે આ કેટલું છે 1 આ કેટલું છે 3 જ આપ્યું છે અહીંયા સુધી 3 આપ્યું છે એટલે આ નવું કેટલું થાય એક બીજું ને એટલે આ લંબચોરસ કેવડું થયું જોવો તો 1 અને 4 3 ને 1 4 ને પછી આડું કેટલું આપ્યું છે આડું આખું 5 આપ્યું છે આખું છે આ જો ધ્યાન રાખજો કાઈ ન આપ્યું તો આખું સમજવાનું આખું 5 એમાંથી બે બાજુથી એક એક નીકળી ગયું તો આ કેટલું વધે 2 આ કે ના કેટલું વધે 2 તો હવે આડું ચોરસ 2 અને ઈ ઊભું માપ કેટલું થશે 1 અને આ છે એવું જ આ છે ને એટલે બીજું એક આવડું આ થશે 4 અને 1 બસ હવે આના ક્ષેત્રફળ ગોતીને સરવાળો કરો 4 એકા 4 4 એકા 4 2 એકા 2 4 4 8 ને 2 10 આવે જવાબ 10 10 क्या करशો क्या करेंगे અહીંયા કોઈ ભૂલ હોય પડે 1 3 5 બે બાજુથી એક એક જાય હવે જો આને 5 કન્સિડર કરો તો 5 એકા 5 4 4 8 8 ને 5 13 13 ઓપ્શન નથી ઓપ્શનમાં ભૂલ છે ક્ષેત્રફળ છે એટલે આ બે ઓપ્શન નહીં આવે ત્રાસી લીટીથી દર્શાવેલો ભાગ એટલે 1/4 4 એકા 4 4 એકા 4 અહીંયા તમારે 5 એટલે બે બાજુથી જાય એટલે 3 એકા 3 ઓકે થઈ ગયું ચલો પહેલું કેટલું થયું છે 4/1 બીજું એની સામે 4/1 અને આડું 5 માંથી બે બાજુ વહે છે એટલે કેટલા વધશે 3 બે વહે છે એટલે વધશે 3 3 એકા 3 તો 4 એકા 4 4 એકા 4 3 એકા 3 4 4 8 ને 3 11 અને તમને સેમી માં આપ્યું છે તો જવાબ શું આવે ચોરસ સેમી ઘન સેમી ન આવે ઘનફળ હોય તો આવે ડન છે છેલ્લા આટલા દાખલા છે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી 2 ગણી છે લંબાઈ પહોળાઈથી બમણી છે ઓકે 8 મીટર બાજુવાળું એક સ્નાનઘર એટલે અહીંયા એક બાથરૂમ બનેલું છે ચોરસ બનેલું છે આ મેદાનની 1/8 ભાગ જગ્યા રોકે છે કેટલો ભાગ રોકે છે 1/8 ભાગ તો મેદાનની લંબાઈ કેટલી હશે આ ભાગ જગ્યા રોકે છે તો મેદાનની લંબાઈ કેટલી હશે ઓકે આવું મેદાન છે L/B નું અને અહીંયા એક 8/8 નું બાથરૂમ બનેલું છે અને ઈ આખાનો
આઠમો ભાગ એટલે ક્ષેત્રફળ કેટલું થાય છે આઠમો ભાગનું. તો મેદાનની લંબાઈ કેટલી હશે? તો બાથરૂમ કરતા મેદાન કેટલા ગણું થશે? 8 ગણું ને? હા કે ના? મેદાન કેટલું થશે? L/B બરાબર બાથરૂમનું જે આપ્યું છે 88 64 64 ગુણ્યા કેટલા થશે? 8. હવે L તમને કેટલા આપ્યા છે? B ના ડબલ એટલે 64 ગુણ્યા 8 ભાગ ઉડાડો 32 દુ 64 તો B² બરાબર અહીંયા એના કરતા ઈઝી પડશે તમને ભાગ ઉડાડો 64 ગુણ્યા 8 ના હિસાબે 2 દુ 4 એટલે 2 ઉડ્યા. હવે અહીંયા વધ્યા 64 અને 4 B અને B એટલે B². હવે તમારે જોઈએ છે B પછી લંબાઈ મળશે B એટલે આનો વર્ગમૂળ 64 અને 4 નો 64 નો વર્ગમૂળ 8 4 નો વર્ગમૂળ 2 8 દુ 16 પણ તમને કીધી હતી લંબાઈ અને અહીં જવાબ 16 આપ્યો છે. લંબાઈ એટલે પહોળાઈના ડબલ. પહોળાઈ કેટલી મળી? 16 16 દુ કેટલા થશે? 32 મીટર. ડન. નેક્સ્ટ એક લંબઘન આકારનું વાસણ છે એની બાજુ આપી છે કેટલું દૂધ ભરી શકાય? ગુણાકાર કરો ને લીટરમાં ફેરવો 20 10 30 સેમીમાંથી લીટરમાં જોઈએ છે મીટરમાં જોઈએ તો પહેલા સેમીને મીટરમાં ફેરવવા પડે 100 1 2 1 2 1 1 ગયા ચલો 3 દુ કેટલા થયા 6 6 ના છેદમાં કેટલા થયા 1000 આટલું મીટર ક્યુબ આવ્યું. રેડી? હવે 1 મીટર ક્યુબ એટલે થાય 1000 લીટર. તો આપણે 6 ના છેદમાં 1000 મીટર ક્યુબ એટલે કેટલા થાય? ગુણાકાર કરી નાખો ચોકડી ગુણાકાર 6 ના છેદમાં 1000 ગુણ્યા 1000 લીટર 1000 ગયા જવાબ કેટલો આવશે? 6. કેટલા લીટર દૂધ ભરી શકાય? 6. ડન. નેક્સ્ટ આપણે લંબચોરસ પાર્ક છે. ફરતી બાજુ 2 મીટર પહોળો રસ્તો બનાવવો છે અને એ રસ્તાનું ક્ષેત્રફળ. ઓકે પહેલા પાર્ક તો દોરો. એનું માપ કેટલું છે? 100/60. હવે 2 મીટર પહોળો રસ્તો. ઓકે આ બાજુ 2 આ બાજુ 2 આ બાજુ 2 અને આ બાજુ 2 અને આ રસ્તો બનાવવો છે. એટલે હું જે બ્લુ ભાગ દર્શાવું છું ને રસ્તાનો છે. અને તમને કીધું કે રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો રસ્તો કેવો થયો જુઓ તો આટલો ભાગ છે ને પછી આ ભાગ છે ને પછી આ ભાગ થયો ને અને પછી આ ભાગ થયો. ઓકે તો ઊભો ભાગ કેટલો થયો? 60 અંદરનો હતો બે બાજુ 2 2 એટલે 64 અને પહોળો તો 2 છે જ. એવા કેટલા? 2 એટલે 64 ગુણ્યા 2 અને એવા ચોરસ આમાં 2 લંબચોરસ. પછી આડો ભાગ કેટલો થયો? 100 તો હતો જ હતો ને 100 એ 100 અને ઊભો કેટલો છે? 2 તો 100 ગુણ્યા 2 અને એવા પાછા કેટલા? 2. હવે કરી નાખો સરવાળો 64 દુ 64 ચોક બીજું 2 દુ 4 એટલે અહીંયા થયા 400. ચોકે ચોકે 16 નો છગડો વધી પડી એક 6 ને 6 ચોક 24 ને 25 256 વત્તા 400 400 ને 200 656. તો જવાબ કેટલો આવશે ક્ષેત્રફળનો? 606. ડન છે. આ લંબઘનનું પરિમાણ આ તો હેલો જ દાખલો 5 3 દુ 6 6 5 30 આવી ગયું જવાબ. ઘનફળ પૂછે એમાં તો આ હેલું છે. ડન. ચલો નેક્સ્ટ દાખલા 2 3 આ આવડશે પહોળાઈ લંબાઈ વાળો છે એટલે એ આગળના ગણ્યા તેના આધારે ગણજો. આ અઘરો છે. ધવલ 1 સેમી ધારાવાળા 60 સમઘન લાઈનમાં ગોઠવે છે. તો નવા લંબઘનનું ઘનફળ કેટલું? ઓલા પહેલા 2 સમઘન હતા ને હવે 60 થયા. તો 1 સેમી વાળા 60 કરો તો લંબાઈ કેટલી થઈ ગઈ? 60. પહોળાઈ તો કેટલી થઈ? એક ની એક જ થઈ. ઊંચાઈ કેટલી થઈ? એક ની એક જ. બોક્સો બાજુ બાજુ ગોઠવતો જાવ. આ તમને પેનલ છે આવી પેનલ ગોઠવતો જાવ બાજુ બાજુમાં તો કેટલી થાય? 60 હતી એટલે 60 60 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 60 એકા 60 એકા 60 60 ઘન સેમી પતી ગયું. અને હા સેમી છે એટલે ઘન સેમી રાખજો, ઘન મીટર જવાબ નહીં આવે. ઓકે 2.85 ઘન મીટર કેરોસીન ભર્યું છે. એમાંથી 300 મિલી વાળી બોટલ કેટલી ભરે? બોટલની સંખ્યા બરાબર 2.85 મીટર ક્યુબ અને નીચે 300 ml મિલીલીટર છે ને. ઓકે 2.85 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર
અને 1 લિટર બરાબર 1000 ml અને છેદમાં 300. હવે આનો પોઈન્ટ કાઢો. તો 2.85 પછી બે આંકડા હતા ને એટલે 2 0 1 2 3 4 1 2 3 અને 4. ઓકે 285 ભાગ્યા 3 કરો. 3 9 27 1 વૈતા 15 3 5 15 95 અને 95 ગુણ્યા 100 95 બોટલ ભરે. આવા દાખલા ડન છે. કમ્પ્લીટ. ક્યાંય ડાઉટ છે તો અહીંયા તમારા ઘનફળ, પૃષ્ઠફળ, પરિમિતિ અને ક્ષેત્રફળ એના દાખલાઓ કમ્પ્લીટ થયા. પ્રેક્ટિસ કરજો. સ્પીડમાં ગયો હશે એવો વિડીયો લાગે છે, પણ એટલી સ્પીડથી દાખલા તો ગણવા પડશે, નહીં તો નવોદયમાં ટાઈમ ઘટશે. એટલે સ્પીડમાં ગણ્યું છે. ક્લિયર છે. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.